टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સૌથી પહેલા સૌથી મોટા સમાચાર વડોદરાથી છે। મહાનગરપાલિકાના શાસકો લાજવાને બદલે ગાજી રહ્યા છે। પૂર બાદ હવે લોકોને શિખામણ આપી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીની શિખામણ એવી છે કે પછી એ જે શીતલ મિસ્ત્રી છે એવું કહી રહ્યા છે કે માત્ર તંત્ર પર આક્ષેપ ન કરો, વરસાદ સાથે જીવતા શીખો। નેતાજીના આ નિવેદન છે। ઘર દીઠ એક ટ્યુબ વસાવી લેવા નેતાજીએ સૂચન કર્યા છે। મોટી સોસાયટીમાં તરાપો અને દોરડા રાખવા પડશે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી સ્થિતિમાં જીવતા શીખવું પડશે। એટલે નેતાજી એક તો સમસ્યાનો હલ તો નથી લાવી રહ્યા, ઉપરથી એવી શિખામણ આપી રહ્યા છે કે આવી સમસ્યા તો આવશે, તમે જીવતા શીખી લો। એટલે સ્વાભાવિક રીતે વડોદરાના નગરજનોમાં જે રોષ જોવા મળ્યો હતો આજે પૂર આવ્યું એમાં, એ બિલકુલ વ્યાજબી હતો। જો આવી શિખામણ સ્ટેન્ડિંગ કમિટી તરફથી મળતી હોય, ચેરમેન તરફથી મળતી હોય, એટલે સ્વાભાવિક રીતે લોકોમાં રોષ રહેવાનો। નેતાજી એવું કહી રહ્યા છે કે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એ પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વડોદરામાં દર વર્ષે ચોમાસામાં આવી હાલત જોવા મળશે। અહીંયા સવાલ નેતાજીને એ છે, જો આવી હાલત થવાની છે તમને ખબર છે તો પછી એનો ઈલાજ શોધો। લોકોને એ કહેવાની જરૂર નથી કે આવી સમસ્યાઓ તો આવવાની, તમે એમાં જીવતા શીખી જાઓ। આજે પાણી ભરાય છે, જે દબાણો છે દૂર કરો, જે નદીની આજુબાજુ જે ખોટા દબાણો ઊભા કરવામાં આવ્યા છે એને દૂર કરો, એટલે નદીને જવાનો રસ્તો મળે। એ સમસ્યાનું નિરાકરણ લાવવાનું કામ તમારું છે, એટલે તમે સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠા છો, એટલે તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો। એની જગ્યાએ નેતાજી લોકોને એવું કહી રહ્યા છે કે ભાઈ આવું તો દર વર્ષે રહેશે, તમે તમારી રીતે જીવતા શીખી લો। તો નેતાજીનું આ નિવેદન છે, કહી રહ્યા છે કે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ પૂર્ણ ના થાય ત્યાં સુધી આવી સ્થિતિમાં જીવતા શીખવું પડશે। ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ। એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તે તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે। તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે। અને કોર્પોરેશને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે સપોર્ટિંગ થયો। તો આપણી સાથે અમીબેન રાવત જોડાઈ ગયા છે। અમીબેન, એક બાજુ જ્યારે વડોદરામાં આવી સ્થિતિ છે અને બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરફથી એવા નિવેદનો આવે છે કે આવું તો રહેવાનું, તમે જીવતા શીખી જાઓ, આપનો ટેક શું છે આની ઉપર? 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું વડોદરામાં શાસન છે। 30 વર્ષથી બેફામ ભ્રષ્ટાચાર કરીને ટાઉન પ્લાનિંગના તમામ નિયમો એડે મૂકીને જે રીતના બિલ્ડિંગની પરમિશનો આપી છે, કોતરો પૂરી દીધી છે, જેમના ભ્રષ્ટાચારના પાપે વડોદરા શહેર આખું જે ડૂબ્યું, એનું આયોજન કરવાની જગ્યાએ, લાજવાની જગ્યાએ આ ગાજવાની વાત થઈ કે હવે તમે તમારી રીતે આયોજન કરી લો, ભવિષ્યમાં બી પૂર આવશે, જે ખાતરી આપી રહ્યા છે। અમારી ડિમાન્ડ તો એક જ છે કે હવે એવું આયોજન કરો, તમામ દબાણ ખોલો અને વડોદરા ફરી આ રીતના પૂરની પરિસ્થિતિમાં વડોદરાવાસીઓને સહન ના કરવું પડે। અગેન્સ્ટ ધેટ તમે બોટો વસાઈ લો અને ટ્યુબો વસાઈ લો। જો આવા નિવેદન, બેજવાબદારી પૂર્વક નિવેદન શાસક પક્ષના હોદ્દેદારો કરતા હોય તો વડોદરા શહેરના નાગરિકોએ હવે તો સમજવાની જરૂર છે કે 25,000 કરોડથી વધુનું નુકસાન વડોદરા શહેરમાં થયું, તેમ છતાં શાસક પક્ષ એના આયોજન કરવાની જગ્યાએ એની વ્યવસ્થા કરી લેવાનું કહે છે। એટલે હવે એમને હાથ ઊંચા કરી દીધા છે કે દર વર્ષે 7-8 ઇંચ વરસાદ, એરેટિક રેનફોલ તો હવે સામાન્ય થઈ ગયો છે। તો સામાન્ય વરસાદમાં જો દર વર્ષે વડોદરાવાસીઓને આટલું નુકસાન સહન કરવું પડે, વડોદરાનો નાગરિક અત્યારે વરસાદ પડે ને ફફડે છે, એ રીતની હાલત થઈ ગઈ હોય અને સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના શાસકો જો આ રીતના નિવેદન કરતા હોય તો મારા ખ્યાલથી વડોદરા શહેરની જનતાનો જે આક્રોશ છે, આક્રોશ સાચો છે અને હવે એને એક્શનમાં પરિવર્તિત થવું જોઈએ। બિલકુલ અમીબેન, કારણ કે આપ ખૂબ જ સિનિયર નેતા છો અને વર્ષોથી વડોદરામાં રહો છો, વડોદરા સાથે સંકળાયેલા છો, વડોદરાના લોકો સાથે જોડાયેલા છો। જો નેતાજીએ તો આવું નિવેદન આપી દીધું કે ભાઈ આવી સ્થિતિ રહેવાની જ્યાં સુધી આ વિશ્વામિત્રીનું પ્રોજેક્ટનું કામ ચાલે છે, આપના મત અનુસાર આમાં શું ફેરફાર કરવા જોઈએ કે આવી પરિસ્થિતિમાંથી નિરાકરણ આવે? અમે તો છેલ્લા 25 વર્ષથી વિશ્વામિત્રીમાં પ્રોજેક્ટ થશે એની વાતો સાંભળીએ છીએ। પ્રેઝન્ટેશનમાં અને દેખાવામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા, ખર્ચા થયા, અમે એ બી જોયું। પણ બીજી બાજુ સતત વિશ્વામિત્રી નદીમાં પુરાણ ચાલુ થઈ રહ્યું છે। આજની તારીખમાં બી 3 લાખ ચોરસ મીટર જગ્યાને ઝોન ફેર કરવા માટે
રાજ્ય સરકારમાંથી દબાણ આવી રહ્યું છે, એમાંથી 25,000 ચોરસ મીટર જગ્યા 75,000 ચોરસ મીટર જગ્યાનું તો નોટિફિકેશન બહાર પાડ્યું છે. તો દબાણ ખોલવાની જગ્યાએ હજી તો વિશ્વામિત્રી કિનારે, તલસટ અને બીજી જગ્યાએ ડી-નોટિફાઈ કરીને નદીમાં પુરાણ કરીને બાંધકામ કરવાની પરવાનગીઓ આપી રહ્યા છે. તો હોડકા ખરીદવાની એડવાઇસ આપે છે, એ લોકોએ હવે શરમ કરવી જોઈએ અને વડોદરા વાસીઓની સાથે હવે કામગીરી કરીને વડોદરામાં પૂર ના આવે એનું ચિંતન કરવાની જરૂર છે. બિલકુલ અમીબેન, આ શીતલભાઈનું તો એવું કહેવું છે, એમનું નિવેદન એવું હતું કે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એના કારણે આવી સ્થિતિ છે, પણ શું એના સિવાયનું બીજું કારણ એ છે કે દબાણો વધી ગયા છે, દબાણોના કારણે પણ આવી સ્થિતિ છે? હું છેલ્લા 8 વર્ષથી કોર્પોરેશનમાં એઝ અ કાઉન્સિલર કામ કરું છું, વિપક્ષ નેતા તરીકે છું. એના પહેલા વહો વિશ્વામિત્રી અભિયાન સાથે 5-7 વર્ષથી એક્ટિવલી 2008 થી સંકળાયેલી છું. 2008 થી લઈને અત્યાર સુધી વડોદરા શહેરમાંથી એક બી પ્રપોઝલ ઓફિશિયલી સરકારમાં સબમિટ નથી થયું. તો ડોક્ટર શીતલ મિસ્ત્રી કયા પ્રપોઝલની વાત કરે છે ને જે 1200 કરોડની જાહેરાત થઈ, ખાલી જે ઇમરજન્સીનું સિચ્યુએશનમાં લોકોને શાંત પાડવા જાહેરાત થઈ છે, આવો કોઈ પ્રપોઝલ તો છે જ નહીં. તો શેના પૈસા ને શેની વાતો ને કયો પ્રોજેક્ટ? કોઈ પ્રોજેક્ટ બન્યો જ નથી. તો કામ કયા પ્રોજેક્ટ પર કરશે? હજી તો ભેંસ ભાગોળે છાસ છાગોળે. પહેલા પ્રોજેક્ટ એપ્રુવ કરાવો, જનરલ બોર્ડમાં ડિઝાઇન લઈને આવો, નાગરિકોની સાથે કન્સલ્ટેશન કરો. તમામને કન્સલ્ટેશન વગર જે બેફામ તમે દબાણો કર્યા છે, હજી બી નોટિફિકેશનો બહાર પાડો છો અને સામે વિશ્વામિત્રીનું કોઈ પ્રપોઝલ રેડી નથી. તો આ તો નાગરિકોને મૂર્ખ બનાવવાની વાત છે અને બેજવાબદારીપૂર્વક સ્ટેટમેન્ટ છે. વર્ષ પછી ડોક્ટર શીતલ મિસ્ત્રી નહીં હોય એટલે સ્ટેટમેન્ટ આપીને જતા રહેવાનું. પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન તો 30 વર્ષથી છે. જવાબદારી 30 વર્ષના તમામ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને તમામની છે. તો વડોદરાવાસીઓએ હવે સમજવાની જરૂર છે. બિલકુલ અમીબેન, આભાર, આપ અમારી સાથે જોડાયા. હવે આપણે એ પણ સાંભળી લઈએ ફરી એકવાર કે શીતલ મિસ્ત્રીએ શું કહ્યું હતું. ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી, મોટી સોસાયટી હોય તે કતાર આપવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે સપોર્ટિંગ